તારીખ 12/6/2024 રોજ પ્રાંત પૂજા દર્શનના અંતે મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે સમગ્ર બ્રહ્માંડમાં જીવ પંચવિષય ભોગવે છે, પરંતુ મનુષ્ય દેહની સાર્થકતા આત્યંતિક કલ્યાણની છે, માટે સત્સંગ કરી લેવો અને જે સત્સંગ કરે છે એના માટે જગત મિથ્યા છે. આમ કહી તેઓએ કહ્યું, ભગત માટે જગત નથી. આ વિચાર સાથે આસક્તિમાંથી મુક્તિ લઈએ તો કલ્યાણ પામી શકાય. ભાગ્ય બળે જહા સંત પધારે, મહુવાની પાવન ભૂમિમાં સ્વ ઈચ્છાથી પધારેલ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મહુવાના ભગતજી મહારાજ જન્મસ્થળ અને સ્મૃતિ મંદિરના દર્શન બાદ હાઈવે ઉપર આવેલા ગુલાબી પથ્થરોથી નકશીકૃત થયેલ શિખરબંધ BAPS સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા 8 દિવસથી હરિભક્તોના મનોરથ પૂરા કરી રહ્યા છે અને આજ રોજ મહુવા, ઉના, રાજુલા અને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં આવેલા ભક્તજનો, શ્રેષ્ઠીઓ, મહેમાનો તથા પત્રકારોને સમીપ દર્શન લાભ આપી કૃતાર્થ કર્યા હતા. મંદિર પરિસરમાં જ અદ્ભુત વ્યવસ્થા દ્વારા બહાર ગામથી આવેલા દરેક હરિભક્તોને સ્વામીશ્રીના દર્શન કર્યાનો આનંદ અને ઉત્સાહ હતા. 101 દર્શન ઝલક પામી પુલકિત થઈ ઉઠેલા અને રૂબરૂ મળ્યા તુલ્ય ઉર્મિઓ સંતુષ્ટ પામી હતી. સ્વામીશ્રીના દર્શનાર્થે આવેલા દરેક ભાવિક ભક્તજનોના પ્રસાદની વ્યવસ્થા પણ મંદિરમાં જ કરવામાં આવેલી. તારીખ 14/6/2024 રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મહુવાથી વિદાય લઈ રાજકોટ મુકામે જઈ રહ્યા છે. BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ સમગ્ર કાર્યક્રમ અંતર્ગત સાથ સહકાર આપનાર સૌનો આભાર પ્રગટ કર્યો હતો. રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા.